11 વ્રત કરવું સાહેબ, પણ સાચા રીતે કરવું, ઢગલા બંધ ખાઈને નહીં. બોલો જય શ્રી કૃષ્ણ. અમારે ત્યાં તો જનતા આપણે તો ખરું શાસ્ત્રમાં લખ્યું છે કે 11 ના દિવસે પહેલા તો નિયમ હતો કે એક તુલસીનું પાન હાથમાં મૂકવાનું અને તુલસીના પાન ઉપર જેટલું આવે એટલું જ ખાવાનું. હવે તો અમેરિકામાં આપણે આવડું મોટું તુલસીનું પાન આવે, અમેરિકા લાગે આટલું મોટું પાન. અમારી બેને શું કર્યું, તુલસીનું પાન ડાઇનિંગ ટેબલ પર મૂક્યું અને એની પર તરબૂચ ઊભું રાખ્યું. મારા તુલસીના પાન ઉપર આવી ગયું, અડધું સવારે અડધું સાંજે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. વિચાર કરો કેવી બુદ્ધિ વાપરી. એકાદશી વ્રત જે કરશે ઠાકોરજીની કૃપા થશે, અથવા પછી પૂર્ણિમાનું વ્રત કરવું. પૂર્ણિમાના દિવસે સંભવ હોય તો સાંજના ટાણે સંધ્યા કાળે ઘરમાં થોડુંક શીરો બનાવવાનો, ઠાકોરજી આગળ ધરાવવાનો, ચોકલીમાં જોઈને સત્યનારાયણ ભગવાનની વાર્તા વાંચી જવી. આ નિયમ આપણા ત્યાં હતો. પછી એક નિયમ આવ્યો કે દર પૂનમે ના થાય તો કશો વાંધો નહીં, પણ વર્ષે એકવાર પોતાના ઘરમાં સત્યનારાયણ કથા જરૂર કરાવે. એટલે આપણે જનરલી કરતા હોઈએ, શ્રાવણ મહિનો આવે, ભાદરનો આવે, સારા બ્રાહ્મણને બોલાવી આપણે કથા કરાવીએ. કેમ? ગમે તેટલી મહેનત કરશું, ગમે તેટલો પરિશ્રમ કરીશું, પણ આ સત્કર્મ એ આપણો ભાગ્યોદય કરાવશે. આ ગોવિંદ ભગવાને આપેલું ઉપાય છે. અને સજ્જનો ધ્યાન આપો, પ્રણતાનામ ક્લેશનાશાય. જે વ્યક્તિ ઠાકોરજીના શરણમાં જાય છે, જે વ્યક્તિ ઠાકોરજીને વંદન કરે છે, એ બધાના ક્લેશનાશાય, એના કષ્ટ, એની તકલીફો દૂર કરી નાખે છે. કોણ? તો કીધું ગોવિંદ. આ ગોવિંદ શબ્દ એ દ્રૌપદી દ્વારા સમજાયો, અને એ દ્રૌપદીને ગોવિંદે જે જગ્યાએ ઉપદેશ આપ્યો એ આજે પણ મંદિર છે, અને એના મંદિરનું નામ છે ગોવિંદ માધવ મંદિર. બોલો ગોવિંદ માધવ ભગવાન. આજે પણ ક્યારેક કાશી જાઓ ત્યાં ગોવિંદ માધવના મંદિરના જરૂર દર્શન કરજો. વિશ્વેશમ માધવમ વૃંદિમ દંડપાણિમ ચ ભૈરવમ વંદે કાશી ગુહામ ગંગામ ભવાની મણિકર્ણિકા. એમાં ગોવિંદ માધવનું મંદિર પડી આવે છે. અને એ ગોવિંદ માધવનું મંદિર પછી વર્ષો પછી આપણે સિદ્ધપુરમાં, અમદાવાદ એટલે ગુજરાતની બાજુમાં ગુજરાતના સિદ્ધપુર છે, ત્યાં પણ એક ગોવિંદ માધવનું મંદિર છે. એટલે કીધું ગોવિંદ શબ્દનો અર્થ, કારણ કે ગોવિંદ શબ્દ એ કષ્ટ દૂર કરવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ છે. હે ગોવિંદ, જેમ તમે દ્રૌપદીના કષ્ટ દૂર કર્યા, જેમ તમે તમારા ભક્તોના દુઃખ દૂર કર્યા, એવી જ રીતે અમારા દુઃખ પણ દૂર કરો. પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમો નમઃ એટલે તમને પ્રણામ. એક જ વસ્તુ એવી છે જે ભગવાન પાસે નથી. બોલો જય શ્રી કૃષ્ણ. ભગવાન પાસે બધું જ છે. શાસ્ત્રમાં એક શ્લોક આવે, કિમાસનંતે ગરુડાસનાય કિમ ભૂષણં કૌસ્તુભભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. આ દુનિયામાં એવી કોઈ વસ્તુ એવી નથી જે ગોવિંદ પાસે ન હોય. કદાચ આપણે વિચાર કરીએ, આપણે ભગવાનને આસન આપીએ તો ભગવાન તો ગરુડાસન પર બેસે છે, એનાથી વિશેષ આસન કયું હોઈ શકે? કિમ ભૂષણ, કયું ભૂષણ, કયું આભૂષણ આપી શકીએ? તો ભગવાન કૌસ્તુભમણિ કરે છે, એનાથી મોંઘું દુનિયામાં કઈ હોય જ નહીં. એવી કોઈ પણ લક્ષ્મી કલત્રાય. અરે લક્ષ્મી જેની ઘરવાળી હોય એને ક્યાં કોઈ તકલીફ હોય સોના ચાંદીની અને પૈસાની? લક્ષ્મીજી જેની ઘરવાળી હોય પછી શું? પણ હા, આ બધું જ હોવા છતાં પણ એક વસ્તુ ભગવાન પાસે નથી. એ શું? હવે વિચાર કરો, આપણી પાસે બધું જ છે, પણ એક વસ્તુ આપણે આપણી જાતને પ્રણામ ન કરી શકીએ. સાગરને વંદન, સાગર જનકદાદાને પ્રણામ કરી શકે, લોકોના હૃદયમાં વિરાજમાન પ્રભુને પ્રણામ કરી શકે, પણ તમે ક્યારે કીધું પોતાની જાતને કે થેન્ક યુ, આજે હું તને પ્રણામ કરું છું? આપણે આપણી જાતને શું પ્રણામ કરવાના? બધા પાસે બધું જ હોય, પણ વ્યક્તિ પોતાની જાતને પ્રણામ ન કરે. એવી રીતે ભગવાન પાસે બધું છે, પણ ભગવાનને જો પ્રણામ કોઈના લેવા હોય એની માટે ભક્ત જોઈએ. ભક્ત જ ભગવાનને પ્રણામ કરી શકે. એટલા માટે બે હાથ ને ત્રીજું માથું. બોલો જય શ્રી કૃષ્ણ. આ સારા શબ્દ ના હો, બધા માણસ કંટાળી તો બે હાથ ને ત્રીજું માથું. આ એ વાળું નથી. આ તો બે પ્રેમથી હાથ અને ત્રીજું પ્રભુ મારું મસ્તક. એટલે નમો નમઃ, અમે તમને પ્રણામ કરીએ છીએ. હે કૃષ્ણ, હે હરિ, હે વસુદેવજીના પુત્ર,
આ જગતનું આકર્ષણ કરવા વાળા મને એટલી ખબર પડે છે કે તમને જે પ્રણામ કરે એ સૌના ક્લેશ પ્રભુ તમે દૂર કરો છો, એટલે અમે તમને નમસ્કાર કરીએ છીએ. ભગવાન તમે પણ અમારા દુઃખ દૂર કરો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી